બનાસકાંઠા જિલ્લામાં ચાલતા લકી ડ્રોના નામે ગોરખધંધા સામે પોલીસની લાલાંક। ગૌશાળા શિક્ષણ અને અનાથ બાળકોના નામે લકી ડ્રોનું આયોજન કરાય છે। અરજદારે કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને લેખિતમાં અરજી કરી હતી। થરાદ પોલીસ મથકે લકી ડ્રોના નામે ગોરખધંધા કરતા શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે। થરાદના ડેડુઆ ગામમાં આવેલા સુમારપુરી ગૌશાળામાં થોડા મહિના પહેલા લકી ડ્રોનું આયોજન થયું હતું। આયોજક સામે ગુનો દાખલ કરાયો છે। લકી ડ્રોમાં લોભામણી લાલચ આપી લોકોને માત્ર ₹299 અને ₹399 આયોજકો ટિકિટનું વેચાણ કરે છે। અરજદાર અને આરોપીઓના નિવેદન બાદ થરાદના ડીવાયએસપી SM વારોતરિયા પોતે ફરિયાદી બન્યા છે। બનાસકાંઠા જિલ્લામાં લકી ડ્રોના કિંગના નામે પોતાની ઓળખાણ આપતા આરોપી અશોક માણી સામે ગુનો નોંધાયો છે। થરાદ પોલીસે અલગ અલગ 2 લકી ડ્રોનું આયોજન કરનાર 7 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરાઈ હતી। થરાદ વિભાગમાં અને થરાદમાં ખાસ કરીને વાવ, થરાદ, સુઈગામ, માવસરી, લાખણી આ બધા વિસ્તારમાં હમણાં લકી ડ્રોનો રાફડો ફાટી નીકળ્યો છે અને આ લકી ડ્રો ગેરકાયદેસર હોય છે અને આ બાબતે અમારા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ સાહેબે પણ સૂચનાઓ કરેલી છે। તેઓના માર્ગદર્શન પ્રમાણે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ અને આ લકી ડ્રો જે ચલાવે છે એ લકી ડ્રોના જે લોકો છે તેના વિરુદ્ધ ગઈકાલે અમે જાતેથી ફરિયાદી બની અને એના વિરુદ્ધ ગુનો રજીસ્ટર પણ કરવામાં આવેલા છે। લકી ડ્રોમાં એક અશોક માળી કરીને છે તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે। બાકીના એક જગદીશ સાધુ અને તેના સાગરીતો 5 જણા છે તેના વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ બાબતે જાહેર જનતાને મારી નમ્ર અપીલ છે કે આ તદ્દન ગેરકાયદેસર વસ્તુ છે અને આ લોકો તમારા રૂપિયા જે છે એ લલચાવી ફોસલાવી અને પોતે ટિકિટના નામે લઈ લે છે અને પછી આ લોકો એવું કરે છે કે જે ખરેખર ગેરકાયદેસર છે। આ લોકો શું કરે છે કે મતલબ તમારી ટિકિટ હોય તો 1000 ટિકિટ હોય તો એની સામે 5000 ટિકિટ પોતાની નાખી દે છે એટલે તમને કોઈ સંજોગોમાં તમને ક્યારેય ઇનામ મળવાનું નથી। અને આવું પણ અમને જાણવા મળેલું છે કે લોકો પોતાના બૈરાના ઘરણા વેચીને 10-10 હજારની ટિકિટો લે છે। માટે જાહેર જનતાને નમ્ર અપીલ છે કે આવા લકી ડ્રો પાછળ પોતાનો પૈસા વેડફે નહીં અને આ લકી ડ્રોમાં એ લોકો એટલા ચાલાક હોય છે અને એટલી છેતરપિંડી કરતા હોય છે કે તમને કોઈ સંજોગોમાં તમને ઇનામ ના આપવા દે એવું જાણવા મળેલ છે। લોકો 1000 ટિકિટોની સામે 5-5 હજાર પોતાની ટિકિટો નાખી દે છે અને જે ડ્રોની જે કરવાની સિસ્ટમો છે એમાં પણ છેડછાડ કરે છે। એટલે લોકોને ખાસ અપીલ છે કે તમારા કિંમતી રૂપિયા તમે આની પાછળ બરબાદ નહીં કરો અને તમે મહેનત કરો અને મહેનતની કમાણીના તમારા પૈસા બરબાદ થઈ જશે। પ્લસ અમે આવા જે ડ્રો કરવાવાળા વ્યક્તિઓ છે એની વિરુદ્ધ પણ કાયદેસર પગલાં લેવાના છીએ જેથી કરીને ભવિષ્યમાં એવું પણ બની શકે કે તમારા જે રોકેલા નાણાં છે એનો ડ્રો થાય જ નહીં કારણ કે અમે એને ડ્રો પહેલાં જ એની વિરુદ્ધ એક્શન લેવાના છીએ। એટલે અમારા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ સાહેબે અમને સ્પષ્ટ સૂચના આપી લીધી કે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં અને કડકમાં કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે। ઇવન સંગઠિત અપરાધની કલમો તળે પણ આ ગુના રજીસ્ટર થયેલા છે। એટલે આમાં જેટલા હશે જે એજન્ટો હશે નાનામાં છેવાડાના એજન્ટ સુધી અમે જશું અને એની વિરુદ્ધ કડક પગલાં લેશું। અને લકી ડ્રોના નામનો રાફડો ફાટ્યો છે। એ રાફડામાં ગરીબો, મધ્યમ વર્ગ અને મજૂરો એનો ભોગ બની રહ્યા છે અને આ લકી ડ્રોના નામે આયોજકો પોતે કરોડપતિ થવા માટે કરી અને શોર્ટકટમાં કરોડપતિ બનવા માટે લોકોને ગુમરાહ કરી અને લાખો ટિકિટો વેચી અને પોતે કરોડપતિ બની રહ્યા છે અને જે ખરેખર બિનકાયદેસર છે, ગેરકાનૂની છે। જે ડ્રોના વિરુદ્ધમાં અમે જિલ્લા કલેક્ટર શ્રી અને જિલ્લા પોલીસ વડા સાહેબ શ્રીને અમે રૂબરૂ મળી અને સમગ્ર હકીકતથી અમે એમને વાકેફ કર્યા તો એમણે રસ દાખવી અને કાર્યવાહી કરવાનું શરૂ કર્યું। તો થરાદ ડીવાયએસપી શ્રી SM વારોતરિયા સાહેબ પોતે ફરિયાદી બની અને થરાદના 2 લકી ડ્રોના સંચાલકો વિરુદ્ધ એમને ગુનો દાખલ કરેલ છે અને એમની ધરપકડ કરવા માટે પણ કાર્યવાહી શરૂ કરેલ છે જે આવકાર્ય છે, અભિનંદનને પાત્ર છે। અમે તો જાગૃત અરજદાર તરીકે અમે અમારી ફરજ નિભાવી અને પોલીસ પણ પોતાની ફરજ ખૂબ સુંદર રીતે નિભાવી રહી છે જેનો અમને આનંદ છે।